રાજભા ગઢવીને મળે ધમકી સાંભળો ઓડિયો. ખોટા સીન સપાટા નથી કરતો, સીધો ખોદા પારવા વાળો માણસ છું. હા અને તમતાર 50 ગાડી 100 ગાડી તમતાર લઈને આવી જ જાઓ. એને કહેજો કે તું તમતાર હાંસીને રાખો, બરોબર? એને કહેજો ને ધ્યાન રાખીને રે. જેને ઉપાડવાનું કીધું છે એ નહીં ઉપડે, પણ આ ઉપડી જાય. હો ભાઈ, સારા હોય એટલા બધા આવી જાજો લેવા એને. અને બીજું કે તમારો કોઈ ભાઈ એને એમ કીધું છે કે એને ઉપાડી લેવો છે. અરે પણ ગાડી છે ક્યાં અમને? મારી વાત સાંભળો, ઉપાડી લેવા માટે તમે ક્યાં મળો છો અમને? તમે કયો ન્યા હું 2 દિવસમાં આવું છું ગુજરાતમાં. અત્યારે તો હું ગુજરાત બહાર છું. હું 2 દિવસમાં ગુજરાતમાં આવું છું, બરોબર? મને તમે કઈ જગ્યાએ મળશો? તમારું લોકેશન આપો કે હું લીલાપાણી ના નહીં આવું કે જુનાગઢ આવું? હા ભાઈ, રાજભા બોલે. હા ભાઈ, હું હતું ભાઈ પ્રવીણદા નારે. પ્રવીણદાન ને હું તો ઓળખતો નતો ભાઈ. એ ગાડું દેવા માંડ્યો ફોન કરીને. હા હા હું તો કોણ છે એ પહેલી વાર ખબર પડી કે પ્રવીણદાન છે. હા હા સીધી ગાડું માં હામી આ કઈ લાયકાત કેવાય. ચારણ માં કોઈ નથી સારું કે એવું એમને. પણ કઈક તમે કઈક રબારીઓને ફોન કરાવ્યા? અરે પછી તો બધું થાય ને ભાઈ. પછી તો બધું હું તમને અત્યારે માં હામી ગાડું તો તમે કઈ ન કરો. હું તમને માં હામી ગાડું સીધી ઓળખતો ન દેવા માંડું. કાંઈ વાંક વગરની. અમે સારણ સમાજ નું ગૌરવ વધાર્યું છે ભાઈ. અમે વડાપ્રધાને કોના નામ લીધા? કવિઓ કલાકારોના લીધા કે હમણાં મોદી સાહેબ ચારણત્વ વિશે બોલ્યા એમાં? અમે એટલા વર્ષથી રહી છે, જ્યાં જઈને દુનિયા સન્માન કરે, પગે લાગે છે. શું અમે સમાજના માટે ખરાબ કર્યું? કોઈ એક માણસ એવડા મોટા સમાજમાં ખરાબ થયો હોય તો એમાં આખો સમાજ અત્યારે આપણી હારે બોલે છે, વિડિયા માફીના માગી બીજા મોકલે છે. તો આખા સમાજની વાત નહીં. અને વાતું તો જે વ્યાસની પરંપરા છે ઈ અમે કરી, ઈશ્વરદાસની પરંપરા છે ઈ, કાગની છે ઈ અમે બોલી છે. પછી તમે મારા શું નામ તમારું? રામભાઈ ગઢવી બોલું, પાલીતાણાથી. તો આ તો રામભાઈ તમે તમારા મિત્ર હો, આપણે ઓળખતા હોય, 2 વાર તમારે ત્યાં ભેળા થયા હોય ને પછી તમે પ્રોગ્રામમાં આવો, મારા ભાઈબંધ રામભાઈ આવે છે એમ હું ન કહું? બરોબર છે. તો એમાં શું મેં ભાટાઈ કરી ઈ તમે મને ખાલી સમજાવો. તમે કોઈ એના આમાં તો રાજભા ગઢવી સમાજનું બહુ ખરાબ થયું છે. હા, આમાં ઈ જ ગઢવી કહું છું. સમાજને આયરોએ આપણી માતાજીને 2-3 ઓલામાં ગણી નાખ્યા છે. પણ ઈ પણ હું એની ભેગો છું ને એમાં તો. એની દીકરીઓને ને એનાથી વખાણ કરે છે એમ કે છે ઈ. તો આપણે પણ સમજી ઈ જવું પડે ને કે ઈ તો એવા હોય ને, ઘણા એવા છે કલાકારો જ વખાણ કરે ને. હું કે તમે અમે તો કોઈ દી ક્યાંય કરતા નથી કોઈના વખાણ. પણ ઈ કોક માગવા ગયો ને કર્યો, અમે થોડા, અમે તો હારા. અને એટલે ઈ આપણને તમને બધાને કલાકારોને માંગવા વાળા જ ગણે છે, સમજો. મારે જેલમાં અમે તો એને જવાબ દીધો ને. પીકે જાડેજા કરીને હતો એ એવું બોલ્યો હતો કે ગઢવા માંગવા વાળા હોય. મેં સોદીના તને હાંજે મારવાનો છે, આ બંધી ખુલે એટલે તને મારવાનો છે તો કીધું. અમે એને જવાબ દીધા છે ને, અમે દીધા છે, આવેદન દેવરાવ્યા છે. કલાકારો તરફથી કોઈ કાંઈ ખાલી હકાભાઈએ વિડીયો બનાવીને મૂક્યો, બાકી કોઈ કલાકાર જાહેરમાં રોડે આવ્યો નથી. અમે નથી મૂક્યા વિડિયા. અમારો નથી જોયા તમે? તમારો વિડીયો હું તો આસામ હતો, હું હજી અત્યારે લખનઉ છું. પછી યાર તમે ઈ અને સાંભળો, અમે જો આવેદન દેવરાવ્યા છે ગઢમાંથી લઈને બધે. ગઢવીને શું છે એમ મારું કહેવાનું? પણ ઈ મારે ને તમારે ઈ એને કહેવાનું હોય યાર. મને હોય મને એને અટાણે આપણે ભેગું રહેવાનું હોય, શું કરવાનું? તમને નહોતી ખબર કે મારા બનેવી સાહેબ છે, હગા મારા હગા બનેવી છે પાછા. અરે તમારો હગો ભાઈ હોય તો માહામી ગાળ દે તો થાય ને બધું ભાઈ યાર. તમે રાજભા, હા, હું એમ તમને કઉ છું, એને જે તમને ગાળ દીધી હોય ને તો તમે પ્રવીણ કાકાને ફોન કરી શકતા હતા, મને ફોન કરી શકતા હતા. તમારે જાણવું હતું કે ભાઈ કોણ છે આ વ્યક્તિ. નહીં, ગાળ દે પછી જાણવાનું હોય. અને બીજું કે તમારો કોઈ ભાઈ એને એમ કીધું છે કે એને ઉપાડી લેવો છે. અરે પણ ગાળ દે તો છે ક્યાં અમને? મારી વાત સાંભળો, ઉપાડી લેવા માટે તમે ક્યાં મળો છો અમને? તમે કયો ન્યા? હું 2 દિવસમાં આવું છું ગુજરાતમાં. અત્યારે તો હું ગુજરાત બહાર છું. હું 2 દિવસમાં ગુજરાતમાં આવું છું, બરોબર? મને તમે કઈ જગ્યાએ મળશો? તમારું લોકેશન આપો કે હું લીલાપાણી ના નહીં આવું કે જુનાગઢ આવું? તમે આવજો, તમારું બગાડ્યું હોય તો આવજો તમે. એમ નહીં, બગાડવાની વાત નથી. આ તો આપણે એક વિષય એવો છે કે તમે મારા બનેવી સાહેબ ને એમ કે ઉપાડી લેશું, તો એવો તો હજી કોઈ ચોદીનો પેદા નથી થયો. રામ ગઢવીના બનેવી સામું જો સાંભળો. ગાળું દે તોય ગાળું દીધી એટલે ક્યારે દીધી હોય તમને? આ તમને એમ કહી જાય છે કે માંગવા વાળા છો 2 પૈસા તમે. આપણે ગાવી છે ત્યારે આપણને કહે છે નગવેની માની ગાંડી આપણને કહી દે 2 પૈસાનો ભોસડીનો. અને હું હતો નહીં, નકર હું ગીગાની માનો ભોસડો એના ઘરમાં કરી દઉં હું, એને સમજો. તમે પાલીતાણામાં રાજભા કોકને પૂછી લ્યો, રાજભા તમે કોકને પેલા પૂછી લ્યો. આખી જિંદગી ગાંડ મરાવી છે અમે, અને ગુનાહિત ઇતિહાસ અમારો તમે કોકને પૂછો. અમે ગાવા વાળા માંથી નથી ભાઈ, મારવા વાળા માંથી થવી, બરોબર? હા તો એટલે તમે કેમ નથી ઉપાડતા? તમે ફોન ઉપાડીને વાત તો કરો.
ના ના, પણ તમે મારી નાખવા વાળા રે હું અમારે વાત કરી? એમ નહીં, તમારે વાત તો કરવી જોઈએ ને. તમે મારા બનેવી સાહેબ ને ઘરે લેવા મોકલવાનું કહો છો કે હમણાં ઉઠાવી લેવું, તો ઉઠાવી લેવાની જન્મ તેવડે મોકલો ને ભાઈ, હું આવી જાઉં છું આજને કાલ રાતે તું પહોંચી જવાનો છું. પણ એમ નહીં, ગાળું ના દે ના, તોય નહીં તો તમે તમારે એમ તમારા નહીં, પણ તમને જો રાજભા મારી વાત સાંભળો, તમને કોઈએ ગાળ દીધી હોય તો તમારે એક બે જણાને વડીલોને કોકને કહેવાય કે ભાઈ આ કીધું માણસ કોણ છે, મને ગાળ દે છે. મારી વાત સાંભળો, મારામાં કાલ ભાઈને- હાર્દિક નો ફોન આવ્યો. હાર્દિક મારો ભત્રીજો છે. મેં એને કીધું ભાઈ દાન છે ને એનું હમણાં કહી દઉં છું. મેં એને મારી કહી વાત દીધું તું. મારી વાત પછી સાંભળો એમાં બે પહેલા. ત્રણ રબારી ના તમારે ફોન બોલવાનું, આવ્યા. મારે બોલવાનું. હા બોલો, તમે બોલો. મેં મારા ભાઈઓને પેલા કીધું સાંભળજો, હા પણ એને શું કીધું કે 20 ગાડીઓ લઈને બેઠો, તો આપણે 20 ન હોય ગાડીઓ? એમ નહીં, તો તમારા ભાઈઓ માવદાન ને સોનલ બીજ માં માર્યો એટલે એમ સમજે છે કે અમે આને સોળો કરશું એમ, એવું ગાળું મગજમાં દે છે એનો કરી, જે એમ ગાળું નહીં. દે એને મારી. એમ એટલા બધા તમે માથા ભારે થઈ ગયા છો ગાળું દે ને મારે એમ? માથા ભારે તો તમે છો, ગાળું દઈને માથે ધમક્યું હતું. એમ નહીં, તમે માથા ભારે થઈ ગયા છો કે તમે ગમે એને ગાળું દે ને મારી લો એમ? હા, ગાળું દે પણ તમે તો ન મારો, આપણે તમને બે દીધી દી પછી ક્યાં ભેગું થવું છે? કયો ને આપણે ભેગા થઈ જાવી. હોય. 1 મિનિટ ચાલુ રાખ. હા ચાલુ છે. હલો, હા હલો. હા ભાઈ હા. વિષ્ણુભાઈ માલધારી બોલું. અને હા. રાજભા મારા બનેવી છે, એ તારો બનેવી છે ને આ મારા બનેવી છે ભાઈ. વિષ્ણુભાઈ રબારી હા રબારી બોલું. અમદાવાદ વાળા ને? હા બોલો બોલો ભાઈ. હા બોલો. રામભાઈ ગઢવી બોલું. આપણે શારદી ભાઈ રામભાઈ કબજામાં બોલો, યાદ છે તમે ને? રામચંદ્ર ભગવાન મારી વાત સાંભળો, હા, respect થી વાત હા, કરો. બોલો, બોલો, આ બોલો. માણસ છે ને કે અમારા સમાજનું ઘરેણું છે, હા, અને 100% તમે જાતા ના બોલશો, અને મારું લોકેશન તમને આપું. તમે ભાઈ, જ્યાં હરિયાણા મારી હો, વાત- પંજાબ હો કે રાજસ્થાન, પેલા મહેસાણા વિષ્ણુ માલધારી મળીને પછી ત્યાં ભાઈ ગીરમાં જાજો. ભાઈ મારી વાત સાંભળો. બરાબર. આપણે કોઈને મળવાનું હોય ને સમાજની વાત હોય ને એમાં બીજાને મારી વચ્ચે ન મારી પડવાનું વાત હોય. સાંભળો, રાજભાના ઘેરથી મારા બેન બનાયેલા છે, તમારે કરવાનું તમારું હા, location તમારું હરિયાણા, પંજાબ, તમારું ચંદીગઢ, તમારું જ્યાં હોય ભાઈ ત્યાં હું તમે આવી કઈ જગ્યાએ છો એ કહો ને મને. જાઉં. હું મહેસાણા છું, વાડીનાથના પ્રસંગમાં હું છું. મહેસાણા જાઉં તમારી પાસે પેલા. મારે હા, તો તો રસ્તામાં જ આવશે. આઈ જાઓ. મારે પછી અમદાવાદ જવાનું છે. પેલા મહેસાણા આવશે. ચારણનું ભાઈ, લોહી હો ને હા, તો હા, મહેસાણા હા. આવી જજો. હો હા કાંઈ ચારણનું વાંધો. લોહી હોય ને એટલે તો મારે તમે કઈ જગ્યાએ જાઓ. મહેસાણા આવવાનું ભાઈ? હા મહેસાણા આવીને મને ફોન કરો. મહેસાણા કઈ જગ્યાએ આવવાનું? મહેસાણા તમે વાડીનાથ હું છું, રાત્રે પ્રોગ્રામ મને ફોન કરો. વિસનગર કહો તો મહેસાણા આપણે મળી લઈએ. અને ચારણનું લોહી હોય ને તો હવે તમે મહેસાણા આવજો. ભાઈ બરાબર? આવી જ બધા કારણ વાતો કે કરે જો, છે. મારી વાત સાંભળો. ભાઈ આવી જ વાતો રામભાઈ, કરે છે. એ રામભાઈ, કોઈ લોડો respect ઊભું થી નથી વાત- રહેતું. રિસ્પેક્ટ ઘણી રાખી, બધા આવી જ વાતો કરે છે. અને પછી કોઈ નથી આવતું ને કોઈ નથી ઊભું થતું. અને હું તો મારો તો રૂટ છે એટલે મહેસાણા મારે જ આવવાનું જ છે. હા તો પધારો પધારો. હા હું આપણે મહેસાણા મળીએ. આવું ને આપણે રૂબરૂ જ ઓકે. મળવી. ઓકે કારણ ઓકે, કે મારા મળીએ. બનાવીને એમ કે ઉપાડી લેશે એટલે એ ભોસડીને એવું મારી દાદા વાત- નથી આ મારો સાંભળો. બનેવી છે ભાઈ, આ મારો બનેવી છે. હા તો તમારા બનાવીને એમ કહો કે જેનો મારી એને વાત ધમકી ન સાંભળો. દે. મારી વાત સાંભળો. ભાઈ સમાજના એકલા બને એ ગઢવી સમાજના, મારી વાત સાંભળો, ચારણ સમાજના એકલા નહીં, એ રબારી સમાજના બનેવી છે ભાઈ. ભાઈ વાત ભાઈ. તમારી હાચી. તમે રબારી સમાજમાં એને લઈ જાઓ, અમારે નથી જોતા ગઢવી સમાજમાં આવવાને. અરે ગઢવી સમાજમાં તમારે સાંભળો. તમારા ઘરેણાની જ કદર નહીં તમને લોકોને ભાઈ. ઘરેણાની ને આપણ હા, અમારું ઘરેણું તમને ઈ નથી ખબર ભાઈ, તમે નહીં, સમજતા કદર નથી. નહીં. આ આયર એક બે એ તો પૈસાનો અહીંયા લડ જેવો ઉત્તર બોલી ગયો ને ગુજરાતમાં કદર છે. ભાઈ, ઈ ગીગો બોલી ગયો ને ઈ તો હું આસામ બરાબર. બેઠો તો, બાકી એની માનો ભોસડો ઘરમાં અરે ખાઈને મારી નાખું જો હું. આટલું બધું તમારામાં તાકાત હોય ને સમજાણું? તો ગીગાને પાડી દેવો પડે પણ ભાઈ. ઈ તમને હલો, અમારા તમને 8 દિનના ભાઈ, સમાચાર મળી મારી વાત જાય. સાંભળો, તમારામાં જો આટલું તમે બોલો છો ભાઈ કે આ ભાઈ ઘરેણું સમાજના તમે ઘરેણાના ખાલી બીજું તો તમને તમે વધારે નથી આજકાલ કહેતો ચારણ વિષ્ણુભાઈ હોય તો રબારી. ગીગાને પાડી દેવાય. વિષ્ણુભાઈ ભાઈ. રબારી તમને હું બીજું કઈ નથી કહેતો. મને ખોટા હા. વિડિયા બનાવતા નથી આવડતું ભાઈ. હા હું ખોટા બરાબર. સીમ સપાટા નથી કરતો. હું સીધો ખોદા પારવા દાવાળો માણસ છું. હા કઈ 54 ગુના મારી ઉપર આમ નામ નથી થયા અરે ભાઈ. 54 હોય કે તમે 55 મને બીજું કઈ નહીં, તમે મને છે ને મારે વિષય એટલો મારી વાત એ ભાઈ આપણે હા. ભેગું થવાનું છે એ વિષય છે તમારો બને વિષય ને હા. એને કહેજો ને કે તું તમ તાર હાંસીને રાખો બરોબર. હા પણ તમે આવો ને, અને તમે તમ આવો તાર ક્યારે 50 આવો ગાડી છો? 100 ગાડી તમ તાર લઈને આવી જ જાઓ. નકર અરે અમે તો તમે આવવાના આવો, જ તમે છીએ. આજ તો કીધું કે તો મહેસાણા હું આવું જ છું ને ભાઈ. હું તો અત્યારે હા, તો આવો. શું લખનઉ પહોંચ્યો છું. હું લખનઉ થી નીકળું જ છું, આવું છું. મારું live location નાખું? ફ્લાઇટ લઈને આવો, ફ્લાઇટમાં આવો ત્યારે ના, 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 મહેસાણા આવજો. અને અરે single ભાઈ, માણસ અરે છું. મારા ભાઈ. જોડે કોઈ માણસ નહીં હોય. ભાઈ, તમે તાર loaded હું- કરીને હું- તમારી હું single જ પિસ્તોલ, રખડવા વાળો તમારા છું. 54 ગુના 55 મારી કરી પાસે નાખવાનો. કોઈ પિસ્તોલ આઈ રાખતો જવાનું નથી. રામભાઈ, આઈ જવાનું. કોઈ બરાબર? નથી રાખતો હું. અને હું છે ને સિંગલ જ રખડું છું ભાઈ. ઓકે ઓકે, મળીએ આપણે. બરોબર. હા આપણે તમારા બનવી સાહેબ ને કહેજો ને ધ્યાન રાખીને રે. ઓકે, હો? ઓકે. ઈ જેને ઉપાડવાનું કીધું છે ને ઈ નહીં ઉપડે, પણ આ ઉપડી જાય હો ભાઈ. હા તો અને તમે હા, આઈ અને જવાનું, બનાવી સાહેબ ઉપડે ને મહેસાણા તેથી તમે બરાબર? હાળાઓ જેટલા હોય ને ગીરમાં જવાની જરૂર નહીં. ભાઈ, હાળા જેટલા હોય ને એટલા બધા તેથી હાળા આવજો ને. જો બનવી સાહેબ ઉપડી જાય ને. વાત કરું છું, હા તમે હા નહીં મારો ભાઈ, હા સાંભળી મારી શકો. વાત સાંભળ ભાઈ. રામભાઈ હવે પછી તમે નહીં વિષ્ણુભાઈ વાપરી શકો. મારી વાત સાંભળો. વિષ્ણુભાઈ હું રિસ્પેક્ટ થી જ વાત કરું છું. બનેવી સાહેબ ને હાંચવી લેજો. નગર બનેવી સાહેબ ઉપડી જવાના છે. અને બનેવી સાહેબ 2 દિવસ પછી ઉપડે ને એટલે હાળા જેટલા હોવ ને, હાળા હોય એટલા બધા અહીંયા આવી જાજો લેવા એને. ઓકે હાથ અડાડી દેજો તમારે. ઓકે મારો ભાઈ, ઓકે. અહીંયા જીવવું હોય ને તો હાથ અડાડી દેજો. ભાઈ એવો તો મને કોઈ પેદા નથી થયો મારવા વાળો મારો ભાઈ.
મારી કોઈ વાત પેદા સાંભળ નથી જો ભાઈ, એ મને મારવા વાળો ભાઈ. ભાઈ મારી વાત સાંભળ હા, ઈ રૂબરૂ હામાં આવશું ત્યારે વાત સાંભળીશ તો ભાઈ. સામે આવીને